આજે આપણે બનાવવાના છે પાલક બટેકાનું શાક। તો કઈ રીતે બને છે પાલક બટેકાનું શાક ચલો હું તમને બતાવું। તો બસ અહીંયા આપણે પેન મૂકી દીધી છે, પેનમાં આપણે મૂકી દીધું છે તેલ ગરમ કરવા। તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખવાના છે જીરું। જીરું થોડું સારી રીતે સતળાય પછી આપણે એમાં નાખવાની છે હિંગ। હિંગ નાખ્યા પછી આપણે જે લસણ મરચાં આદુની કોથમરીની ચટણી નાખીશું। સારી રીતે સાંતળીશું એને। સારી રીતે સતળાઈ ગયા પછી આપણે એમાં નાખવાના છે બટેકા અને પાલક। તો અહીંયા આપણે સારી રીતે ચટણીને સાંતળી લીધી છે। આપણે નાખ્યા છે બટેકા અને પાલક, બે સાથે જોડે જ નાખી દેવાના છે, જેથી આપણે આ પાલકની અંદર જે રહેલું પાણી છે એનાથી જ આપણા બટેકા બી સારી રીતે ચડી જાય, એટલે આપણે આમાં કોઈ પાણી એડ ન કરવું પડે। તો બસ અહીંયા જો સારી રીતે આપણે પાલકને બધી નાખી દીધી છે અને મસાલો બી અત્યારે નહીં કરીએ, થોડીક વાર પાલકનું પાણી છૂટું બળી જાય બધું પછી આપણે એમાં બધો મસાલો કરીશું, જેથી પાલક બેસી બી જાય અને સારી થોડી ચડી બી જાય। તો બસ અહીંયા આપણે સારી રીતે મિક્સ કરીએ છીએ બટેકા અને પાલકને। તો સારી રીતે મિક્સ થઈ ગયું છે અને પાલક ખાસી બેસી બી ગઈ છે। અને જો અહીંયા આપણે જોઈએ તો પાલકમાંથી પાણી છૂટું પડવા મળ્યું છે। તો આ રીતે આપણે પાણી હજી છે એટલે આપણે આમાં નાખવાની પાણીની જરૂર નહીં પડે, પાલકના પાણીથી જ ચડી જશે। અને અહીંયા આપણે નાખી દીધા છે થોડા ટામેટાં, એક ટમાટર નાખ્યું છે ટામેટું। અને હવે બધો મસાલો કરીશું। મીઠું નાખ્યું છે, હળદર, ધાણા જીરું, મરચું પાવડર, રેગ્યુલર ઘરના બધા મસાલા જ નાખ્યા છે, આમાં કંઈ બીજું આપણે ઉમેર્યું નથી। તો બસ આ રીતે બની જાય છે પાલક બટેકાનું શાક। તો આ રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં જણાવજો। અને જો તમને બતાવું આપણા બટેકા બી છે ને પાલકના પાણીથી જ સારી રીતે ચડી ગયા છે। તો બસ આ આજની હતી મારી રેસીપી પાલક બટેકાની। તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। લાઈક સબસ્ક્રાઈબ પ્લીઝ।